આકાશવાણી સમાચાર હેમાંગીની સોનારા વાંચે છે. સૌપ્રથમ મુખ્ય સમાચાર. ઉપરાષ્ટ્રપતિ જગદીપ ધનખડ આજે નવી દિલ્હી ખાતે હમારા સંવિધાન હમારા સન્માન અભિયાનનો પ્રારંભ કરાવ્યો. 75મા ગણતંત્ર દિવસની દિલ્હીમાં યોજાનારી પરેડની તમામ તૈયારીઓ પૂર્ણ કરવામાં આવી. કૃષિ મંત્રાલયે 1,500થી વધુ ખેડૂતોને પ્રજાસત્તાક દિવસની પરેડ નિહાળવા આમંત્રણ આપ્યું. સમગ્ર દેશમાં આજે રાષ્ટ્રીય બાલિકા દિવસની ઉજવણી કરવામાં આવી રહી છે. અને દક્ષિણ આફ્રિકામાં રમાઈ રહેલી પુરુષ હોકી સ્પર્ધામાં આજે ભારત અને ફ્રાન્સ વચ્ચે મુકાબલો થશે. સમાચાર વિગતવાર. ઉપરાષ્ટ્રપતિ જગદીપ ધનખડે આજે નવી દિલ્હી ખાતે હમારા સંવિધાન હમારા સન્માન અભિયાનનો પ્રારંભ કરાવ્યો છે. પ્રજાસત્તાક દિવસની ઉજવણી અંતર્ગત આ અભિયાનનો પ્રારંભ કરાવવામાં આવ્યો છે. આ ઉપરાંત કાનૂની માહિતી, કાનૂની સલાહ અને સહાય માટે એક સંકલિત કાનૂની સિસ્ટમ ઊભી કરવા માટે ન્યાય સેતુ કાર્યક્રમ પણ શરૂ કરવામાં આવશે તથા દિશા પુસ્તિકાનું વિમોચન પણ કરાશે. આ અભિયાન અંતર્ગત બધાને, દરેકને ન્યાય, નવ ભારત, નવ સંકલ્પ સહિતની અનેક જાગૃતિ અભિયાન ચલાવાશે. કાયદા અને ન્યાય મંત્રાલયના નેજા હેઠળ વર્ષભરના આ અભિયાનનો ઉદ્દેશ ભારતના બંધારણમાં સમાવિષ્ટ સિદ્ધાંતો પ્રત્યેની સામૂહિક પ્રતિબદ્ધતાનો પુનરુચ્ચાર કરવાનો અને રાષ્ટ્રને બાંધતા સહિયારા મૂલ્યોની ઉજવણી કરવાનો છે. 75મા ગણતંત્ર દિવસની દિલ્હીમાં યોજાનારી પરેડની તમામ તૈયારીઓ પૂર્ણ કરી લેવામાં આવી છે. ભારતીય ભૂમિદળ, નૌકાદળ અને હવાઈ દળની ટુકડીઓ કર્તવ્ય પથ પર માર્ચ પાસ્ટ માટે તૈયાર છે. અમારા સંવાદદાતાએ જણાવ્યું છે કે આ વખતે પરેડ વિકસિત ભારત, મહિલા શક્તિ અને આત્મનિર્ભરતા પર ધ્યાન કેન્દ્રિત કરવામાં આવ્યું છે. દરમિયાન કૃષિ મંત્રાલયે 1,500થી વધુ ખેડૂતોને પરેડ નિહાળવા આમંત્રણ આપ્યું છે. 24 રાજ્યો અને 2 કેન્દ્રશાસિત પ્રદેશોની લગભગ 250 પ્રાથમિક કૃષિ ધિરાણ મંડળીઓના અધ્યક્ષ દંપતી પણ પ્રજાસત્તાક દિવસની પરેડ સમારોહમાં ભાગ લેશે. ઉલ્લેખનીય છે કે ફ્રાન્સના રાષ્ટ્રપતિ ઇમેન્યુઅલ મેક્રોન આ વર્ષના ગણતંત્ર દિવસ પરેડ સમારોહમાં મુખ્ય અતિથિ છે. ફ્રાન્સના 95 સભ્યોની ટુકડી પણ પરેડમાં ભાગ લઈ રહી છે. વિકસિત ભારત અને ભારત લોકશાહીની માતાની ભાવના સાથે 75મા પ્રજાસત્તાક દિવસની પરેડ મહિલા નેતૃત્વ પર ધ્યાન કેન્દ્રિત કરવામાં આવ્યું છે. પ્રધાનમંત્રી નરેન્દ્ર મોદી આજે નવી દિલ્હીમાં તેમના નિવાસસ્થાને વિવિધ ઝાંખીઓના કલાકારો, રાષ્ટ્રીય કેડેટ કોર્પ્સના કેડેટ્સ અને રાષ્ટ્રીય સેવા યોજનાના સ્વયંસેવકોને મળશે. તેઓ 25 દેશોના યુથ એક્સચેન્જ પ્રોગ્રામ કેડેટ્સ અને પ્રજાસત્તાક દિવસની ઉજવણીના આદિવાસી મહેમાનોને પણ મળશે. આ વર્ષનો પ્રજાસત્તાક દિવસનો કાર્યક્રમ મહિલા કેન્દ્રિત હશે. તેનું સૂત્ર વિકસિત ભારત છે. નવી દિલ્હીમાં કર્તવ્ય પથ ખાતે પ્રજાસત્તાક દિવસની પરેડમાં કુલ 26 ઝાંખીઓ ભાગ લેશે. રાજ્યો અને કેન્દ્ર શાસિત પ્રદેશોમાંથી 16 ઝાંખીઓ અને મંત્રાલયો, વિભાગો અને સંસ્થાઓની 10 ઝાંખીઓ કર્તવ્ય પથમાં તેમનું પ્રદર્શન કરશે. પ્રથમ વખત રિયાસી જિલ્લાના છેવાડાના વિસ્તારોમાંથી કેટલાક વિદ્યાર્થીઓને નવી દિલ્હી ખાતે પ્રજાસત્તાક દિવસ 2024ની પરેડ માટે વિશેષ અતિથિ તરીકે આમંત્રિત કરવામાં આવ્યા છે. તેઓએ પ્રજાસત્તાક દિવસની પરેડના સાક્ષી બનવા માટે આજીવન તક આપવા બદલ પ્રધાનમંત્રી નરેન્દ્ર મોદીનો આભાર વ્યક્ત કર્યો હતો. રાષ્ટ્રપતિ દ્રૌપદી મુર્મુ અને પ્રધાનમંત્રી નરેન્દ્ર મોદીએ આજે ઉત્તર પ્રદેશના સ્થાપના દિવસના અવસર પર રાજ્યના તમામ લોકોને તેમની શુભેચ્છાઓ આપી. રાષ્ટ્રપતિએ તેમની સોશિયલ મીડિયા પોસ્ટમાં ઉત્તર પ્રદેશના કુશળ, મહેનતુ અને વફાદાર લોકોની ખુશી અને સમૃદ્ધિ માટે શુભેચ્છાઓ પાઠવી. રાષ્ટ્રપતિ મુર્મુએ વિકાસના માર્ગે આગળ વધવા માટે રાજ્ય અને તેના લોકોના સંકલ્પમાં વિશ્વાસ વ્યક્ત કર્યો. પ્રધાનમંત્રી નરેન્દ્ર મોદીએ તેમની સોશિયલ મીડિયા પોસ્ટમાં રાજ્યને આધ્યાત્મિકતા, જ્ઞાન અને શિક્ષણની પવિત્ર ભૂમિ તરીકે ટાંકીને કહ્યું કે રાજ્ય છેલ્લા 7 વર્ષમાં પ્રગતિની નવી ગાથા લખી છે. પ્રધાનમંત્રીએ ઉત્તર પ્રદેશની વિકાસ યાત્રામાં રાજ્ય સરકારની સાથે જનતાની સક્રિય ભાગીદારીની પ્રશંસા કરી હતી. તેમણે વધુમાં વિશ્વાસ વ્યક્ત કર્યો હતો કે ભારતને વિકસિત દેશ બનાવવાના સંકલ્પને પૂર્ણ કરવામાં ઉત્તર પ્રદેશ મહત્વની ભૂમિકા ભજવશે. સમગ્ર દેશમાં આજે રાષ્ટ્રીય બાલિકા દિવસની ઉજવણી કરવામાં આવી છે. આ દિવસ દર વર્ષે 24મી જાન્યુઆરીના રોજ ઉજવવામાં આવે છે, જેનો ઉદ્દેશ્ય દેશની છોકરીઓને નવીન તકો આપી વિકાસ કરવાનો છે. આ ઉપરાંત બાળકીઓના અધિકારો વિશે જાગૃતિને પ્રોત્સાહન આપવા અને છોકરીના શિક્ષણ અને તેમના આરોગ્ય અને પોષણના મહત્વ વિશે જાગૃતિ વધારવાનો પણ હેતુ ધરાવે છે. પ્રધાનમંત્રી નરેન્દ્ર મોદીએ આજે રાષ્ટ્રીય બાલિકા દિવસ નિમિત્તે છોકરીઓની અદમ્ય હિંમત અને સિદ્ધિઓને સલામ કરી છે.
એક સોશિયલ મીડિયા પોસ્ટમાં શ્રી મોદીએ કહ્યું કે છોકરીઓએ પોતાની ક્ષમતાઓથી દરેક ક્ષેત્રમાં એક અલગ ઓળખ ઊભી કરી છે. તેમણે કહ્યું કે દરેક છોકરી ચેન્જ મેકર છે, જે રાષ્ટ્ર અને સમાજને સુધારે છે. વધુમાં તેમણે કહ્યું કે છેલ્લા એક દાયકાથી સરકાર એક એવા રાષ્ટ્રનું નિર્માણ કરવાનો પ્રયાસ કરી રહી છે જ્યાં દરેક છોકરીને શીખવાની, આગળ વધવાની અને પ્રગતિ કરવાની તક મળે. દક્ષિણ આફ્રિકામાં રમાઈ રહેલી પુરુષ હોકીમાં આજે ભારતનો મુકાબલો ફ્રાન્સ સામે થશે. ભારતીય સમય અનુસાર મેચ આજે બપોરે 2:30 વાગે શરૂ થશે. અગાઉ ભારતીય હોકી ટીમે તેની પ્રથમ મેચમાં દક્ષિણ આફ્રિકા સામે 4-0થી જીત મેળવી હતી. આ સમાચાર આપ આકાશવાણી પરથી સાંભળી રહ્યા છો. ખેલો ઇન્ડિયા રમતોત્સવમાં મહિલા વોલીબોલ સ્પર્ધામાં તમિલનાડુએ આજે 3-0થી ગુજરાતને પરાજય આપ્યો છે, જ્યારે અન્ય એક મેચમાં ઉત્તર પ્રદેશે પશ્ચિમ બંગાળને પણ 3-0થી પરાજય આપ્યો છે. દરમિયાન પુરુષોની આર્ટિસ્ટિક જિમ્નેસ્ટિકની સમાંતર બાર સ્પર્ધામાં મહારાષ્ટ્રનો આર્યન દાવંડે ટોચના સ્થાને રહ્યો હતો, જ્યારે ઉત્તર પ્રદેશનો પ્રણવ મિશ્રા બીજા ક્રમે અને મધ્યપ્રદેશનો ક્રિશ મિશ્રા ત્રીજા ક્રમે રહ્યો હતો. જ્યારે પુરુષોની કલાત્મક જિમ્નેસ્ટિક વોલ્ટિંગ ટેબલ સ્પર્ધામાં આર્યન દાવંડે ટોચનું સ્થાન મેળવ્યું, જ્યારે ઉત્તર પ્રદેશના કે.ડી. હર્ષિત બીજા અને મહારાષ્ટ્રના સિદ્ધાંત કોંડે ત્રીજા સ્થાને રહ્યા હતા. મહારાષ્ટ્રના પુણે જિલ્લામાં ગઈકાલે રાત્રે અમદાવાદ કલ્યાણ ધોરીમાર્ગ પર ટ્રક, સરકારી બસ અને કાર વચ્ચે થયેલા માર્ગ અકસ્માતમાં 6 લોકોના મોત થયા હતા. આ અકસ્માત ધવલપુરી પાસે થયો હતો. અકસ્માતની માહિતી મળતા જ પોલીસની ટીમ ઘટના સ્થળે પહોંચી ગઈ હતી અને તમામ 6 ઘાયલ લોકોને હોસ્પિટલમાં લઈ ગયા હતા, જ્યાં સારવાર દરમિયાન તમામના મોત નીપજ્યા હતા. પોલીસે જણાવ્યું છે કે મૃતકોની ઓળખ કરવામાં આવી રહી છે. અકસ્માતનું કારણ હજુ સુધી જાણી શકાયું નથી. જમ્મુ અને કાશ્મીરના કઠુઆ જિલ્લાના જસરોટાની સરકારી માધ્યમિક શાળાના રાષ્ટ્રીય શિક્ષક પુરસ્કાર વિજેતા શિક્ષક ગુરનામસિંહે પરીક્ષા પરના ચર્ચા કાર્યક્રમને વિદ્યાર્થીઓ માટે ખૂબ જ સારી પહેલ ગણાવી છે. તેમણે કહ્યું કે આનાથી વિદ્યાર્થીઓ પર પરીક્ષાનો બોજ ઓછો થાય છે અને તેઓ તણાવમુક્ત બને છે. તેમણે કહ્યું કે પ્રધાનમંત્રીના આ કાર્યક્રમ દ્વારા માત્ર વિદ્યાર્થીઓ જ નહીં પરંતુ માતા-પિતા અને શિક્ષકો પણ તણાવમુક્ત રહેવાનું શીખે છે. ઉત્તર ભારતમાં ગાઢ ધુમ્મસ અને શીતલહેરોની સ્થિતિ યથાવત છે, જેના કારણે રાજધાની દિલ્હીમાં રેલ અને હવાઈ સેવાઓને અસર કરી રહી છે. ભારતીય રેલવે અનુસાર ગાઢ ધુમ્મસના કારણે દેશના વિવિધ ભાગોમાંથી દિલ્હી આવતી 24 ટ્રેનો મોડી ચાલી રહી છે. આઝમગઢ દિલ્હી જંકશન, કૈફિયત એક્સપ્રેસ, રીવા આનંદ વિહાર એક્સપ્રેસ અને ભુવનેશ્વર નવી દિલ્હી રાજધાની એક્સપ્રેસ તે ટ્રેનોમાં સામેલ છે, જે સમય કરતાં 6 કલાક મોડી ચાલી રહી છે. ગાઢ ધુમ્મસના કારણે વિઝિબિલિટી ઘટી ગઈ છે, જેના કારણે દિલ્હીના ઇન્દિરા ગાંધી આંતરરાષ્ટ્રીય એરપોર્ટ પર ફ્લાઇટ સેવાઓ પ્રભાવિત થઈ છે અને ઘણી ફ્લાઇટ્સ મોડી પડી છે, જ્યારે કેટલીક ફ્લાઇટ્સ રદ કરવી પડી છે. ભારતીય વાયુસેનાએ ગઈકાલે અરબી સમુદ્ર પર ફ્રેન્ચ એર એન્ડ સ્પેસ ફોર્સ અને સંયુક્ત આરબ અમીરાત એરફોર્સ સાથે કવાયત હાથ ધરી હતી. રક્ષા મંત્રાલયે કહ્યું કે તેનો મુખ્ય ધ્યેય ત્રણેય વાયુસેના વચ્ચે સુમેળ અને આંતર સંચાલન ક્ષમતા વધારવાનો છે. કવાયત દરમિયાનની ક્રિયાપ્રતિક્રિયાઓએ સહભાગીઓ વચ્ચે ઓપરેશનલ જ્ઞાન, અનુભવ અને શ્રેષ્ઠ પ્રથાઓના આદાન પ્રદાનને સરળ બનાવ્યું હતું. મંત્રાલયે વધુમાં ઉમેર્યું હતું કે આ પ્રકારની કવાયતો ભારતીય વાયુસેનાના પરાક્રમને દર્શાવવા ઉપરાંત પ્રદેશમાં વધતી જતી રાજદ્વારી અને સૈન્ય ક્રિયાપ્રતિક્રિયાઓનું સૂચક છે. બિહારના પૂર્વ મુખ્યમંત્રી કર્પૂરી ઠાકુરને મરણોત્તર ભારત રત્ન એનાયત કરાશે. રાષ્ટ્રપતિ ભવન તરફથી જાહેર કરાયેલ નિવેદનમાં આ જાહેરાત કરાઈ છે. કર્પૂરી ઠાકુરને ભારતના સર્વોચ્ચ નાગરિક પુરસ્કારથી સન્માનિત કરવાની જાહેરાત તેમની 100મી જન્મજયંતિના એક દિવસ પહેલા કરવામાં આવી છે. તેઓ અગ્રણી સમાજવાદી નેતા હતા. અંતમાં મુખ્ય સમાચાર ફરી એકવાર. ઉપરાષ્ટ્રપતિ જગદીપ ધનખડ આજે નવી દિલ્હી ખાતે હમારા સંવિધાન હમારા સન્માન અભિયાનનો પ્રારંભ કરાવ્યો. 75મા ગણતંત્ર દિવસની દિલ્હીમાં યોજાનારી પરેડની તમામ તૈયારીઓ પૂર્ણ કરવામાં આવી. કૃષિ મંત્રાલયે 1,500થી વધુ ખેડૂતોને પ્રજાસત્તાક દિવસની પરેડ નિહાળવા આમંત્રણ આપ્યું. અને સમગ્ર દેશમાં આજે રાષ્ટ્રીય બાલિકા દિવસની ઉજવણી કરવામાં આવી રહી છે. આકાશવાણી પરથી સમાચાર પૂરા થયા.